તો મિત્રો સવારના હે આવડે 6 વાગી ગયા ને મિત્રો અહીંયા હે ને હરિદ્વારમાં એટલી ઠંડ હે ને વાર જાવ દે મિત્રો બહુ હે ને ટાઈટ પડે બોલે તો આપણે મિત્રો અહીંયા ગંગાજી આપણે પૂગી ગયા મિત્રો 6 વાગ્યા હે ત્યારે ને કંઈ 6:30 આરતી થાય તો આપણે આરતીનો લાભ લઈ લઈએ મિત્રો એટલી ઠંડ હે ને તો અત્યારે તો નવાય એવું નથી પછી ને આપણે નિરાતે આવશું તડકો થાય ને ત્યારે પાછા નાહી જાવ કેમ કે મિત્રો આવી ટાઈટનું નાહીને મરી જાવ મિત્રો અહીંયા મિત્રો હાલો 6:30 આરતી થઈ તો ત્યારે મળીએ આપણે જો આ મિત્રો આ બધા ને આરતીની રાહ જોઈને બેઠા હે સામે આરતી થાય આપણે ના બાજુ ગંગા હે ચાલો મિત્રો આરતી થાય પછી મળીએ આપણે દર્શન કરીને આપણે મિત્રો 6:30 વાગે મિત્રો આરતીનો લાભ લઈને મિત્રો વહેલા ઉઠીને ગયા હતા આપણે 5 વાગ્યામાં પછી એટલી ડાઢના એક તો બહુ ડાઢ પડે મિત્રો અહીંયા પછી મિત્રો અત્યારે ને આપણે પાછો રૂમે આવી ગયા ગંગાજી દર્શન કરીને તો નાસ્તો કરી લઈએ આપણે નાસ્તામાં ગાંઠિયા સંભારો મરચા બધું છે આપણે નાસ્તો કરીને મિત્રો આપણે ઋષિકેશ જવાનું છે તો એને આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ ચાલો ઋષિકેશ જઈને મળીએ આપણે આવી ગયા દક્ષ પ્રજાપતિનું મંદિર છે ને ત્યાં તો હાલો મિત્રો અંદર જઈને આપણે દર્શન કરીએ મિત્રો દક્ષ રાજે હવન કર્યો હતો ને મહાદેવ નતા બોલાવવાનું ત્યારે સતીમાં એને અહીં ઉમાઈ ગયા હતા ને એ આજ જગ્યા મિત્રો અહીંયા ઉત્તરાખંડમાં છે ને આ જગ્યામાં આપણે આવેલા હતા ને મહાદેવના મંદિરે મિત્રો અહીંયા રુદ્રાક્ષનું છે આખું ઝાડ છે મિત્રો રુદ્રાક્ષ હું તમને તોડીને બતાવી તો ન શકું જો એમને વૃક્ષ છે અહીંયા તો રુદ્રાક્ષ છે એમાં મિત્રો તોડીને બતાવો હું તો તોડવા જતું હતું તો એની પેલા અહીંયા જો નજર પડે અહીંયા લખેલું છે ને રુદ્રાક્ષ તોડીને તો મિત્રો 500 રૂપિયાનો દંડ થાય તો 500 રૂપિયા ભરવા પડે ની અંદર તો છે ને ફોન અલાવ નથી એટલે તમને દર્શન તો નહીં કરાવી શકું બહારથી અને તમને ખાલી બતાવી દઉં કેમ કે મિત્રો અંદર છે ને ફોન અલાવ નથી આપણે તો દર્શન તમને નહીં કરાવી શકું ઇલાકો બદલી ગયા મિત્રો આપણે એને ઋષિકેશ પૂગી ગયા અહીંયાથી મિત્રો કંઈક 1.5 કિલોમીટર જેવું છે ને આજે હાલીને જવાનું છે કેમ કે મિત્રો ત્યાં આપણે બસ કે કંઈ જતું નથી 1.5 કિલોમીટર મિત્રો હાલીને જવું જોઈએ તમે લોકેશન જોવો પહેલા ખાલી તો હજી લોકેશન આવશે આગળ જશું ને ત્યારે હરખું દેખા ત્યારે અહીંયાથી એને મજા આવતી નથી મિત્રો ત્યાં રામઝુલા અને લક્ષ્મણ ઝુલા છે ને એવું બધું છે તો હાલો કન્ટિન્યુ આગળ જઈએ પછી એને જોઈએ તો મિત્રો લોકેશન જો તમે ખાલી બીજું કાંઈ નહીં કેવો મસ્ત વ્યૂ આવે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ મિત્રો આપણે જાનકી ઝુલા જવાનું છે પછી રામઝુલા લક્ષ્મણ ઝુલા મિત્રો બધું એને આવી જાય એમાં તો મિત્રો આપણે મસ્ત મજાનો છે ને પુલ આવી ગયો હે તમે જો ખાલી વ્યૂ જો બીજો ભાઈ ગયો કેમ વ્યૂ આવે ઠંડો પવન આવે ને બહુ ઠંડી લાગે વાત મિત્રો આપણે આ બાજુ અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે જો તમે ખાલી
આપણે આવી ગયો રામસુરો. તો હાલો અહીંયા ઉપર ચડીએ આપણે, પછી બતાવું પેલા અહીંયાથી જોઈ લો. આમાં મિત્રો કંઈક ફોટા આવશે. ઓલાપુરમાં મિત્રો સાધન બધા હાલતા ને તો મને ફોટા વાળવાની મજા નથી. આમાં એને હવે કંઈક આપણે ફોટા હરખા પાડી શકીએ. લોકેશન મને ગયું એક નંબર, વાત જ જવા દે બા. ઘણું મિત્રો કન્ટિન્યુ એની ઉપર જઈએ આપણે, પછી જોઈએ. મિત્રો કુરુક્ષેત્ર છે ને આપણે ત્યાં ને જઈને આવતા રહ્યા પાછા. અને અત્યારે હવે ગંગાજી અહીંયા પાછા બપોર થઈ ગયા, તો અહીંયા નાવા આવી ગયા પાછા. તો હાલો હવે જઈને સવારે એને દર્શન નતા કર્યા, ખાલી આરતીનો જ લાભ લીધો હતો. તો અત્યારે જઈને હવે દર્શન કરી લઈએ આપણે. તો મિત્રો હવે છે ને આપણે ભગીરથ દાદાના અહીંયા મંદિર છે, તો હાલો આપણે જઈને દર્શન કરી લઈએ આપણે. મસ્ત મજાને એને આપણે ગંગાજીમાં બોલે તો સ્નાન કરી લીધું છે. મસ્ત 3 ડૂબકી મારી લીધી. તો હાલો હવે ને આપણે પાછા રૂમે જઈએ, કેમ કે ત્યાંથી હજી આજે રાત તો અહીંયા જ આપણે રોકાવાનું છે. પછી સવારે હે ને ક્યાં નીકળવાનું છે આપણે જોઈએ. તો હાલો મિત્રો હવે સવારે મળીએ આપણે.